તો આ એક મહત્વપૂર્ણ બાબત છે। કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા, પરંતુ કોંગ્રેસે જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે એ ઘોષણાપત્રમાં ખૂબ જ ગંભીર બાબતો સામે આવી રહી છે। એમાં જે બાબત સામે આવી છે ખૂબ જ મહત્વપૂર્ણ, અને કોંગ્રેસે શું પગ પર કુહાડી મારી છે। 124A હટાવવાનો જે વાયદો કર્યો છે, શું આનાથી કોંગ્રેસ આંદોલનકારીઓને સાથ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે પછી દેશદ્રોહીઓ સામે ઉભા રહેવાની વાત કરી રહ્યો છે? એટલા જ માટે ચર્ચા કરવી જરૂરી બની જાય તો ભાજપમાંથી ડોક્ટર શ્રદ્ધા રાજપૂત અમારી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી ડોક્ટર મનીષ દોશી જોડાઈ ગયા છે, અને જપન પાઠક રાજકીય વિશ્લેષક। આ મનીષભાઈ, શરૂઆત આપથી 124A હટાવવાનો મતલબ શું નીકાળી શકાય? દેશદ્રોહીઓને સાથ આપવાનો મતલબ છે કે પછી આંદોલનકારીઓને સાથ આપવાનો મતલબ છે કે પછી ટુકડા ટુકડા ગેંગને સાથ આપવાનો મતલબ છે? આ દેશની અંદર પોતાનાથી અલગ વાત કરે, સરકાર સામે પોતે પોતાની વ્યાજબી માગણી માટે લડત લડે, તેવા સમયે તેવા લોકોની ઉપર ગમે તેવા કેસો ઠોકી દેવા, સરકારની ભ્રષ્ટ સરકાર સામે લડત આપે, મોંઘા શિક્ષણ માટે લડત આપે, દેશની અંદર સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોય તેની સામે યુવા નેતા આંદોલન કરે તો એમની ઉપર રાજદ્રોહ કરવામાં આવે, પત્રકારો ઉપર પણ રાજદ્રોહ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રમ ફેલાવી રહી છે, ડર ફેલાવી રહી છે, અને એના કારણે જ મારે આજે તમારા માધ્યમથી કહેવું છે, આ કોઈ દેશ વિરોધી તત્વોને મદદ કરવા માટેની વાત નથી, પણ દેશની અંદર પોતાની વાત રજૂ કરે, હક અધિકારની લડત લડતા હોય તેવા આંદોલનકારીઓને દેશ વિરોધી ગણાવીને જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 4-5 વર્ષમાં અને ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં જે કારનામા અને કાવતરા કર્યા છે, એ મોડેલ સામેની આ વાત છે। કોઈ દેશ વિરોધી તત્વો હોય તો તેને કોઈ સંજોગોમાં માફ ન થઈ શકે, દેશ વિરોધી તત્વો હોય તો તેને કાનૂન અને કાયદામાં જોગવાઈ છે, પણ પોતાનાથી અલગ કરે, સરકારના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડે, સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવે તેવા લોકોને રાજદ્રોહના નામે જેલમાં પૂરવામાં આવે। તે પ્રકારનો અત્યાચાર કોઈ પણ સંજોગોમાં ન ચલાવી શકાય। ભારતીય નાગરિક સંવિધાનની અંદર લડત આપતો હોય, સંવિધાનને સામે રાખીને લડત આપતો હોય, પણ માત્ર સરકારની નીતિઓ સામે લડતો હોય ત્યારે સરકાર તેમને પોતાની વાત મનાવવા માટે પોલીસનો દંડાનો ઉપયોગ કરે, પોલીસના દમનનો ઉપયોગ કરે, અને તે રીતે તેઓ અન્યાય કરે, તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। દેશના સંવિધાનનું અપમાન, સરકાર વિરુદ્ધમાં અથવા ઘણી બધી બાબતો છે, અંગ્રેજોએ આ કલમ લાગુ પડી હતી। ડોક્ટર શ્રદ્ધા, કોંગ્રેસ જે રીતે આજે કલમની વાત કરી 124A હટાવવાની, મતલબ આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જનકભાઈ, આ દેશનું દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ જેવી પાર્ટી આ કામ કરી રહી છે, અને મોટું દુર્ભાગ્ય છે, બરોબર છે। હું પહેલા તો એ પ્રતિક્રિયા આપીશ। બીજી વસ્તુ, ચાર્જશીટ એમને ફાઇલ નથી થતી। 124A ની આઈપીસી ની ચાર્જશીટ 1 કલાકમાં ફાઇલ નથી થઈ ગઈ। જે લોકો ઉપર ફાઇલ થઈ છે ત્યાં પૂરી પોલીસ પ્રોસિજર્સ થઈ છે, એક સબૂતો એમના આધારે, અને આ બધી પ્રક્રિયા જે હોય છે 1 કલાકની અંદર નથી થતી। ચાર્જશીટ ફાઇલ કરવા માટેની પ્રોસિજર્સ હોય છે, એ પ્રોસિજર્સને ફોલો કરીને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે। અને બિલકુલ કોંગ્રેસ જે છે એની પાસેથી તમે આ જ એક્સપેક્ટેશન રાખી શકો કે સેનાના શૌર્યનું સન્માન નહીં કરે, સેનાનું અપમાન કરશે, સેના પાસેથી પુરાવા મળશે કે તમે ઉરી પછી સર્જિકલ સ્ટ્રાઇક કર્યો કે નહીં। नवजोत सिंह सिद्धू कहते कि भाई एयर स्ट्राइक की थी, वहां पेड़ गिराने के गए थे कि नहीं, बरोबर है। एस्पायर है एनु डायल्यूशन करवानी भी हमने घोषणा पत्र में बात है, जेनी आगळ हूं बात करीश। पण 124A भारत तेरे टुकड़े होंगे कन्हैयाए जे जेएनयू ની અંદર કીધું હતું, એના કયાના 3 વર્ષ પછી એ બી પોતે ચીસો પાત્ર मैंने बोला है तो मुझे सजा दो, કેટલા વર્ષ પછી ચાર્જશીટ ફાઇલ થઈ છે। એટલે પોલીસે પોતાની બધી જે કમનસીબે છે કે કેટલા વર્ષો પછી ચાર્જશીટ, તાત્કાલિક ચાર્જશીટ થવી જોઈએ એમાં તો જનકભાઈ થવી જોઈએ। છતાં બી હું તમને કહું છું કે તમે કહો છો ને કે આ દેશની અંદર મોદી સરકારની અંદર અરાજકતા છે, તો તમને કહેવા માંગુ છું કે એમને ચાર્જશીટ ફાઇલ નથી થઈ, આટલો લાંબો સમય લાગ્યો છે, એક તથ્યોની ચકાસણી થયા પછી ચાર્જશીટ ફાઇલ થઈ છે। અને કમનસીબ જુઓ કે દેશના ભાગલા પાડવા વાળી અફઝલ તેરે કાતિલ જિંદા હે, હમ શર્મિંદા હે, એની જોડે રાહુલ ગાંધી ઉભા છે, અને એટલી હદ સુધી ઉભા છે કે અત્યારે એમના માટે આ દેશદ્રોહનો જે કાનૂન છે 124A એ ખતમ કરવાની વાત કરે છે। એટલે સીધો સપોર્ટ ભારત તેરે ટુકડે હોંગે, અને આ દેશની અંદર જે કોઈ પણ અરાજકતા ફેલાવશે, આજે આંદોલનકારીઓ હતા એમણે ખુલ્લી ધમકી આપી હતી કે અમે પાટા ઉખાડી નાખીશું ને ઉખાડવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસ ચોકી સળગાવી હતી। હવે તમારે અને મારે ને આમ જનતાએ ડિસાઈડ કરવાનું છે કે આપણે કેવી સરકાર જોઈએ। આપણી આજુબાજુ લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં નહીં હોય તો લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં નથી હોતો, તો જેમ નક્સલવાડીની અંદર આપણે કેટલું ભોગવી ચૂક્યા છે, કાશ્મીરની અંદર પથ્થરવાદીઓ આઈને આપણા સૈનિકોને મારી જાય છે, આ બધું અત્યારે આપણે ભોગવી રહ્યા છે। નક્સલવાડી પણ મોદી સરકાર
સરકારના રાજમાં ખતમ થઈ છે. આતંકવાદની ઘટનાઓ કાબુમાં આવી છે. આ જ આતંકવાદીઓની ઘટનામાં જયપુર હોય કે અમદાવાદ સિવિલ બોમ્બ બ્લાસ્ટ હોય, બેંગલુરુ બોમ્બ બ્લાસ્ટ હોય, 26/11 જેવી ઘટનાઓથી આપણે શરમસાર થયા હતા, કલંકિત થયા હતા. આ બધી જ વસ્તુ મનીષભાઈ, એ સવાલ છે કે જે દેશ સામે ગદ્દારી કરે છે, દેશ સામે દ્રોહ કરે છે, એવા લોકોની તો હિંમત વધશે જ ને આમાં. આજે એવા લોકો રાષ્ટ્રવાદની વાત કરે છે જેઓ અઝહર મસૂદને 700 કરોડ રૂપિયા લઈને રેડ કાર્પેટથી મૂકવા જનારા લોકો આ રાષ્ટ્ર વિશેની વાત કરે છે. આતંકવાદના આકાને મૂકવા જનારા લોકો કોણ હતા? એ આ મહેબૂબા મુફ્તી સાથે સત્તાની ભાગીદારી કરનારા લોકો કોણ હતા? જે લોકો જમ્મુ કાશ્મીરની અંદર અલગાવવાદીઓ ચૂંટણી પહેલા કહેતા હતા, એ અલગાવવાદી હાથે ભેટીને સત્તાની ભાગીદારી કરનારા લોકો કોણ હતા? આતંકવાદીઓને ઉરી અને પઠાણકોટના હુમલા પછી કોણે આઈએસઆઈને અહીંયા એન્ટ્રી આપી તપાસવા માટેની? આ બધાના જવાબ દેશ જાણવા માંગે છે. રાષ્ટ્રવાદની દુહાઈ દેનારા લોકોએ આ રાષ્ટ્રને મોટું નુકસાન કર્યું છે. તમે કોંગ્રેસને રાષ્ટ્રવાદ ન શીખવાડો. કોંગ્રેસે આ દેશની આઝાદીની અંદર સૌથી મોટું બલિદાન આપ્યું છે. અમારા બબ્બે નેતા માનનીય સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ આ દેશની એકતા અને અખંડિતતા માટે લડતા પોતાના પ્રાણની આહુતિ આપી છે. આ દેશની એકતા અખંડિતતા માટે રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ એ લોકો છે જે અંગ્રેજોના પીઠું બનીને અંગ્રેજોની દલાલી કરનારા લોકો આજે કોંગ્રેસ પક્ષને રાષ્ટ્રવાદ સમજાવવા નીકળ્યા છે. આઝાદી જંગમાં જેમનું યોગદાન નથી એવા લોકો આજે દેશ વિશે વાત કરવા નીકળ્યા છે. શરમ કરો કે જે આરએસએસ જેમની વિચારધારા ઉપર અત્યારે દેશમાં પ્રધાનમંત્રી પોતાની જાતને મનીષભાઈ, મૂળ મુદ્દો આજે 124. જપનભાઈ, એક સવાલ એ થાય કે આ હટાવવાની વાત કરીને કોંગ્રેસ શું મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહી છે? જપનજી, આ તિરંગાનું સન્માન ન કરનારા લોકો આ વાત કરે છે. મને શરમ કરો એ લોકો ઉપર જે તિરંગાનું સન્માન નથી કરતા એવા લોકો આજે રાષ્ટ્રવાદની વાત કરવા નીકળ્યા. જપનભાઈ, હા, એટલે એમાં જે કહ્યું છે કે ઓમિટ સેક્શન 124A એટલે 124A ની સેક્શન દૂર કરીશું, એટલે રિવ્યુ કરીશું શબ્દ વાપર્યો હોત તો આટલો બધી ઓહા ના હોત કે રિવ્યુ કરશે. એનો મિસયુઝ રિવ્યુ કરશે રાજા, કે એના રિપરકેશન કોઈ ખોટી જગ્યાએ એમણે કીધું પત્રકારો પર ક્યાંક થયા, કોઈ ખોટી કેસમાં ના થઈ જાય એ સેફ શબ્દ વાપરવાના બદલે એમણે ઓમિટ શબ્દ વાપર્યો છે. અને કહ્યું છે કે ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ that defines the offense of sedition that has been misused and in any event has become redundant because of subsequent laws. બીજા કાયદાના કારણે આમ પણ એ નિરર્થક થઈ ગયો છે અને અમે એને ઓમિટ કરીશું સેડિશનનો લો, એ પ્રમાણે એમણે કહ્યું છે. એટલે રિવ્યુ શબ્દ વાપર્યો હોત તો આઈ થિંક બેટર હોત. આપણે ખાલી સેડિશનનો કાયદો એના સંદર્ભમાં જોઈએ છે. એક વખત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર પણ એમણે એ મેન્શન કર્યું, બરાબર છે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર પર પણ થયું હતું. એક અહીંનો જે પોલીસ કમિશનરની નિમણૂક થઈ એમના વિરુદ્ધ એક આર્ટિકલની સિરીઝ થઈ અને પછી એક પત્રકાર અને એના રેસિડેન્ટ એડિટર સામે એ રાજદ્રોહની કલમ લગાવવામાં આવી હતી. પણ બેને કહ્યું એની સાથે પણ એનો મિસયુઝ થાય છે ખરો? બેને કહું છું એની સાથે પણ કહ્યું એની સાથે પણ સંમત થઉં છું કે એ મિસયુઝ આગળ વધારવાની તાકાત નથી હોતી. પછી કોઈ મિસયુઝ કરતા ચાર્જશીટના લેવલે નથી જતો કેસ. હાર્દિક પટેલના કે બીજા કેસમાં આગળ વધ્યો હોય એની પ્રોસિડિંગ તો એના પૂરતા પુરાવા અને હોય પછી એ પ્રોસિડિંગ આગળ વધે છે. એટલે મિસયુઝ તમે એમ કહો કે કેસ દાખલ કરવાના લેવલે હોઈ શકે પણ પછી આગળ નથી હોતો, એનું ફ્રુક્ટિફાઈ નથી થતો. બટ એની કેસ એના રિવ્યુની વાત કરી હોત તો વી કુડ અન્ડરસ્ટેન્ડ. પણ આપણે ખાલી આટલી જ પેરીફરીમાં આ કેસ જોયો છે. પણ કાશ્મીરમાં જે અલગતાવાદીઓ છે, જે ટુકડે ગેંગ છે, જે બિંદાસ ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે, દિલ્હીમાં જે બેઠી છે, કાશ્મીરના સેપરેટિસ્ટોના હવાલાના પથ્થરમારો ગેંગ છે, સેનાનું મનોબળ તૂટે ખરું નથી? દિલ્હીમાં જે એમ્બેસી માંથી જે પૈસા વહેંચાતા હોય એના કામ કરીને એનજીઓ વાળા પૈસા, ફોરેન ફંડ વાળા, એ બધા એક ક્લબ ચાલે છે ટુકડે ગેંગ વાળી. જાદવપુર યુનિવર્સિટીને આપણે રેલી જોઈ કે નાગાલેન્ડ અલગ થાય, મિઝોરમ અલગ થાય ભારતથી. તો આ બધા સામે આ રાજદ્રોહની કલમ એક હથિયાર છે લીગલ સિસ્ટમ પાસે, પોલીસ પાસે, સરકાર પાસે. એટલે જ્યાં સુધી રિવ્યુની વાત કરી હોય તેના મિસયુઝ અટકાવવાની ત્યાં સુધી બરાબર હતી, પણ ઓમિટ કરવાની વાત કરી છે એના કારણે આ વિવાદ છે. પણ આનાથી પણ જે વિશેષ વિવાદની વાત થાય એ છે આર્મ્ડ ફોર્સિસનો જે સ્પેશિયલ પાવર્સ એક્ટ છે, અપ્સપા. એ વધારે આનાથી પણ ડેન્જર છે. તમે એ ચર્ચા છેડશો ત્યારે હું એના વિશે આગળ વાત. બિલકુલ, એ એક ગંભીર બાબત છે. પરંતુ શ્રદ્ધાજી, એક સવાલ એ થાય કે આનાથી તો સીધો એ પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ જે સેનાનું છે મનોબળ તૂટશે, જે પથ્થરબાજો ગેંગ છે, પથ્થર મારે છે, આ બધાનું એનું મનોબળ વધશે. મૂળ જે દેશ સાથે ગદ્દારી કરે છે એ લોકો તો પછી ડરવાના નથી.
બિલકુલ જનકભાઈ, મૂળ જે દેશ સાથે ગદ્દારી કરે છે એમને ખુલ્લી છૂટ આપવામાં આવશે, કોંગ્રેસનું એવું મેનિફેસ્ટો છે આ. તમે વિચાર કરો, આની પહેલા મનીષભાઈ દોશી ચિલ્લાઈને કહી રહ્યા હતા કે કોંગ્રેસે બલિદાન આપ્યું છે. મારે આજે તમારા માધ્યમથી જણાવવાનું છે કે આ દેશની અંદર અંગ્રેજોની આઝાદીની સામે લડાઈ 1857માં વિપ્લવમાં શરૂ થઈ હતી. તો જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા એ કોંગ્રેસ પાર્ટીના નહોતા, તાત્યા ટોપે કોંગ્રેસ પાર્ટીના હતા, મંગળ પાંડે જે પહેલા શહીદ થયા આ દેશની અંદર એ કોંગ્રેસ પાર્ટીના નહોતા. એટલે કોંગ્રેસ જ્યારે ત્યારે ઓઢવાનું બંધ કરી લે કે અમે આ દેશને આઝાદી અપાઈ છે. અને આટલા અસહિષ્ણુ ન થાય, થોડું સાંભળે મનીષભાઈ. અત્યારે આંદોલન નથી થઈ રહ્યું, ઓડિયન્સને બી સાંભળવા દો. આપના સમયમાં બોલી નથી, આટલા અસહિષ્ણુ ન થાવ. એક મહિલાને બોલવાનો અધિકાર આપો. શાંતિ રાખો. ખબર છે. હા, તમારો તમને મને ખબર છે તમે આવા જ ભાષા પ્રયોગ કરશો, તમારી પાસેથી આ જ એક્સપેક્ટેશન હોય છે કે આ કોંગ્રેસના સંસ્કારો છે. બીજી વસ્તુ, તમે જ્યારે વાત કરી રહ્યા છો કે મસૂદ અઝહરજી એ કોણે કહ્યું હતું, લાદેન સાહબ, આ બધું કોંગ્રેસના જ લોકો કહે છે આતંકવાદીઓને. અને અમે મસૂદ અઝહરને છોડ્યા હતા જપનભાઈ, ત્યારે કંધારની અંદર આપણા સિવિલિયન્સ, આપણા નાગરિકો માટે છોડ્યા હતા. એની પહેલા કેટલી વખત આતંકવાદીઓ છોડવામાં આવ્યા છે, જેમાં વીવીઆઈપીસ ના જ્યારે બાળકો છે એમનું અપહરણ થયું. મનીષભાઈ, ચીસો પાડવાથી તમારો દેશદ્રોહ લોકો જાણી રહ્યા છે. તમે ફ્રસ્ટ્રેટેડ છો એટલે ચીસો પાડી રહ્યા છો. પાડી રહો ચીસો, બહુ સારી વસ્તુ છે. તમે ફ્રસ્ટ્રેટેડ છો મનીષભાઈ, મને બોલવા મુદ્દા પર વાત કરીએ. આની પહેલા પણ જનકભાઈ છોડવામાં આવ્યા હતા ત્યારે માટે છોડવામાં આવ્યા હતા. દેશના એટલા મહત્વના છે, એટલા માટે મસૂદ અઝહરને છોડવામાં આવ્યો હતો. તો કંધારની અંદર આપણે કોઈ વીવીઆઈપીસ ને છોડવા માટે વસ્તુ નહોતી કરી. એ સમયની અંદર મીડિયાની અંદર આખી વસ્તુ છે. બીજી વસ્તુ, તમે 370 શ્રદ્ધાજી, એક સવાલ કોંગ્રેસ પૂછી રહી છે કે રાજદ્રોહનો મિસઉપયોગ થયો છે, અને એ આપ જાણો છો કે હાર્દિક પટેલની વાત છે, કોર્ટમાં પેન્ડિંગ છે. કોંગ્રેસે કહી રહ્યું છે કે આ લોકો સામે મિસઉપયોગ થયો છે. એ રાજસ્થાન હોય, મહારાષ્ટ્રમાં નથી થયો, રાજસ્થાનમાં થયો, ગુજરાતમાં થયો. તો આ જે મિસઉપયોગ છે ન થાય એટલા માટે આ કલમ કોંગ્રેસ કહી રહી છે જ નહીં જનકભાઈ. મિસયુઝ ક્યારે હોય કે તમે જ્યારે એક્ટ છે એમાં જ્યારે ચાર્જશીટ ફાઇલ થાય છે, ચાર્જશીટ ફાઇલ થવી એ બહુ જ પ્રોસિજરલ વસ્તુ હોય છે. ઇમિડિયેટલી ચાર્જશીટ ફાઇલ આપણા દેશની અંદર નથી થતી. તમે જ્યાં સુધી આપણે કરપ્શનની વાત કરીએ છીએ ત્યારે ઈડી જો અત્યારે કેટલી બધી રોબર્ટ વાડ્રાની પૂછતાછ કરે છે, તથ્યો ઉપર તથ્યો, તથ્યો ઉપર તથ્યો, 1 લેયર, 2 લેયર, 3 લેયર, 4 લેયર, આ બધું થયા પછી ચાર્જશીટ ફાઇલ થાય છે. ને આ પછી આપણે કહીએ છીએ કે આ વ્યક્તિ ઉપર આ કેસ ચાલવો જોઈએ. આ એટલી ઇઝી પ્રોસિજર્સ નથી હોતી. એટલે મહેરબાની કરીને આમાં તથ્યાત્મક આંકડાઓ હોય છે. તથ્યાત્મક એની અંદર મેડિકલ થી લઈને બીજા અમુક લીગલ જે છે સબૂતો છે એ બધી જે રીતે કલેક્ટ કરવામાં આવે છે, એફએસએલ ને આખી યુનિટ લાગતી હોય છે, પછી ચાર્જશીટ ફાઇલ થઈ જાય છે. મને ગમ્યું એ પ્રમાણે ચાર્જશીટ ફાઇલ નથી થતી, કોઈ પણ સરકાર હોય. એ તમે સમજ્યા? એટલે આ જયારે ચાર્જશીટ ફાઇલ થઈ છે આ ખૂબ જ ગંભીર ગુનો છે આ લોકોનો. અને જો આપણે આવી કલમો હટાવવા જઈએ તો કોઈ પણ દેશની સાથે દેશદ્રોહ કરી શકે છે. ગમે તમે રેલવેના પાટા ઉખાડવાની કોશિશ કરી ગઈ છે, માની લો કે કોઈ રેલવેના પાટા ઉખાડી લે તો કેટલા લોકો, આમ નાગરિકોની મોત થઈ શકે છે, રેલવેનો એક્સિડન્ટ થઈ જાય. તમે આજે પબ્લિક પ્રોપર્ટી છે, ટ્રાન્સપોર્ટેશન છે, એને સળગાવી નાખો છો. બીઆરટીએસ ને સળગાવવામાં આવ્યું હતું, એ દ્રશ્યો તમે અને મેં જોયા છે. રેલવે પાટા ઉખેડવા વાળા કોણ છે? એ બધા નહીં, એ બધા જ કોંગ્રેસ વાળા છે. એ કોંગ્રેસ વાળા છે એવું નથી કહેતી જનકભાઈ. પછી એ લોકો કોંગ્રેસમાં જોડાયા. સાંભળો, પહેલા આંદોલનકારીઓ હતા જેમણે જાતિવાદી આંદોલનથી ગુજરાતને ભડકે બાળ્યું, બરોબર છે. એ વખતે કોંગ્રેસના હતા, અમે એવું નથી કહેતા. પરંતુ એ જાતિવાદી આંદોલનને સપોર્ટ કોણે આપ્યો? પાછળથી નહીં, આગળ પાછળ બધી રીતે, પૈસાથી લઈને બધી રીતે સપોર્ટ કોણ આપ્યો? કોંગ્રેસે આપ્યો. અને પછી પોતાની પાર્ટીમાં ખેસ પહેરાવડીને ટિકિટ આપવાની વાત કોણ કરી રહી છે? એ કોંગ્રેસ કરી રહી છે. મનીષભાઈ, સિમ્પલ. અમે તો નથી કરી. અમે તો કનૈયા કુમાર જોડે ભારત તેરે કોંગ્રેસ દેશદ્રોહીઓ સાથે છે. મનીષભાઈ, મારે હવે એમને કયો બોલવાનું બંધ કરે? બોલો. એમને બોલવાનું બંધ કરે તો કહું, બોલું હું કઈ? બોલી શકો છો આપ. જે વરુણ પટેલ આંદોલન કરે ત્યાં લગી એની ઉપર કેસ, કમલમમાં જોડાય એટલે વરુણ પટેલ શુદ્ધ થઈ ગયા, ચિરાગ પટેલ શુદ્ધ થઈ ગયા, રેશમા પટેલ ભાજપમાં જોડાય એટલે સારું, ત્યારે આંદોલનકારીઓનો કોઈ ગુનો નહીં, કાંઈ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે સવારે જે ભ્રષ્ટાચારી લાગતો એમના પ્રમુખ કે એ સાંજે કમલમમાં જોડાય એટલે શુદ્ધ થઈ જાય. આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા કેવી? જે પરસોત્તમ સાબરિયાને એમના પ્રદેશ અધ્યક્ષ એમ કે છે કે આ ભ્રષ્ટાચારી છે, સાંજે કમલમમાં જોડાય તો એ શિષ્ટાચારી થઈ જાય. વરુણ પટેલ, રેશમા પટેલ, ચિરાગ પટેલ અને અનેક લોકો આંદોલનકારીઓ ભાજપમાં જોડાય તો ત્યારે એમની સામે કોઈ વાંધો નહીં, તો એ સારા કહેવાય. અને જેવા કોંગ્રેસમાં આવે તો એ દેશદ્રોહી. ભારતીય જનતા પાર્ટીની આ માનસિકતા તો જુઓ તમે.
એમના ભ્રષ્ટાચાર ખુલ્લા કર્યા, મોંઘા શિક્ષણ સામે લડે, ગુજરાતમાં સરકારી નોકરીઓના ભ્રષ્ટાચાર માટે લડે. અને જે ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આંદોલનકારીઓ, એ હાર્દિકભાઈના આંદોલનના કારણે, સામાજિક આંદોલનથી જે ભારતીય જનતા પાર્ટી ચીસો-ચીસ કરીને એમ કહેતી હતી કે 10% બિન અનામત વર્ગને આ રીતે અનામત ન આપી શકાય, કાયદામાં કોઈ જોગવાઈ નથી, એમને ઘૂંટણીએ પડીને કેમ તમે 10% અનામત આપવા નીકળ્યા છો? કેમ ક્યાં ગઈ તમારી? નહોતા આપી શકતા, શું કામ 14 પટેલ પાટીદાર યુવાનોને શહીદ કર્યા? તમને એ યાદ નથી આવતું? શું કામ પાટીદાર બહેનોના ભાઈ બહેનો ઉપર અત્યાચાર? મનીષભાઈ, આપણી પાસે આવું પણ એક બ્રેક લેવો પડશે અને બ્રેક બાદ ખરેખર કોંગ્રેસ એ દેશદ્રોહીઓની સાથે છે? આ એક મોટો સવાલ છે. 124 ને હટાવવાની જે વાત કરી છે, કોંગ્રેસે ખુદ કોવાડી મારી છે પગ પર. આ એક મોટો સવાલ છે. બ્રેક માટે એવું કહીશું. આપ જોતા રહો ઝી 24 કલાક. બોલ યુવા બોલમાં આજે જાણીશું કે દેશની ફિટનેસ માટે યુવાનો કેટલા જાગૃત છે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે તો શ્યોર આપણું ગુજરાત આગળ વધી રહ્યું છે. કે મોદી નહીં હોય તો કદાચ દેશ ફિટ નહીં રહે. કામ એમણે એમાં પણ કર્યા છે જે બહુ જલ્દી કર્યા છે. જે આપણે પાબંદી મળતી હતી ઘરની અંદર, અત્યારે બહુ ફ્રીથી રહી શકીએ. મોદીને વોટ આપવો જોઈએ. નરેન્દ્ર મોદી પરફેક્ટ. લેટ નાઇટ નીકળું તો મને સેફટી ફીલ થાય છે. હું તો જનરલી મોદીની ફેન છે, ઓફકોર્સ એને જ વોટ કરી. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેમાં એક બાબત આંખે ઉડીને વળગે છે, જેમાં રાજદ્રોહની કલમ 124 એ હટાવવાનો વાયદો કર્યો છે. હવે આનાથી શું ફાયદો થાય કોંગ્રેસને અને શું નુકસાન થશે કોંગ્રેસને, એ પણ સમજવાની જરૂર છે. ત્રણ એક્સપર્ટ અમારી સાથે છે, પણ જપનભાઈ, એક સવાલ એ થાય કે આ પ્રકારનું 124 એ હટાવવાની વાત કરીને કોંગ્રેસ આ મુદ્દો હતો જ નહીં, પાછા લાવ્યા અને પછી એમ કહી શકાય કે ભાઈ આનાથી દેશમાં એક મેસેજ જશે કોંગ્રેસ માટે કે કોંગ્રેસ દેશ જે ગદ્દારો છે એમની સાથે છે. ના ના, એટલે આમાં ખાલી રિવ્યુ કરવાની વાત કરવાની હતી, સાવ હટાવવાની વાત કરવાની નથી. એના કારણે મનીષભાઈનું ધ્યાન દોરું કે પરિસ્થિતિ આજે એ થઈ છે કે મેનિફેસ્ટોમાં જેટલી પણ એમણે વાતો કરી છે કે જે જનપ્રિય બની શકે, એ સાઈડમાં જતી રહી, પોટેન્શિયલી જનપ્રિય બની શકે એવી બધી વાતોના બદલે આખી ચર્ચા, આખું નેરેટિવ આ દિશામાં જતું રહ્યું છે. અને જો તમે 124 એની વાત કરી છે, અપ્સપાની વાતમાં તો આનાથી પણ વધારે ચર્ચા થશે, વધારે ડિબેટેબલ થશે, કારણ કે એ તો બહુ સેનાનું મોરલ તોડવાની વાત છે. એમાં એ બહુ જોખમી વાત છે. એ ખરેખર જ હું 124 એ કરતા પણ માનું છું કે એ વધારે જોખમી વાત છે. એટલે આજે નેરેટિવ જે આ દિશામાં જતો રહ્યો છે એના એટલા પૂરતું કોંગ્રેસને આ નુકસાન, એ મેસેજ જે છે ને, આ બે બાબતોના કારણે આખું હાઈજેક થઈ ગયું છે. આખું પથ્થરમારો ગેંગ જે છે કાશ્મીરમાં, એને સમર્થન ખુલ્લે ખુલ્લું એમ કહી શકાય. કારણ કે એ બધા લોકો, આપણે જનરલી એમ માનીએ છીએ કે આપણા બધા હાર્દિક પટેલ ને આ બધા 124 છે કે બે પત્રકારોની એમણે વાત કરી, એ જ બધા 124 ના વિક્ટીમ છે. 124 એવું નથી, પણ જે દિલ્હીમાં બેઠેલા જે કાશ્મીરની આઝાદીની લડતને સમર્થન આપે છે, ભારત સામે ખુલ્લેઆમ પ્રવૃત્તિ, અલગાવવાદીઓને ખુલ્લેઆમ એમની જે બી ટીમ છે, જે અર્બન એરિયામાં દિલ્હીમાં છે, જાદવપુર યુનિવર્સિટીમાં છે, ક્યાંક JNUમાં હોય, તે બધા સામે પણ 124 લાગેલી છે. એટલે આ એક હથિયાર હતું આ બધા સામે પણ. એટલે ઇટ્સ નોટ જસ્ટ એનો મિસયુઝ
કોમનલી જે થતો હતો એ અટકાવવાના રિવ્યુ કરવાની વાત હોત તો એ સોફ્ટ થઈ ગયું હોત, પણ જે ઓમિટ કરવાની વાત કરી એના કારણે આ વાત વધારે આગળ ચાલી છે આજે. અને એના લીધે મેં તમને કહ્યું કે જનપ્રિય મુદ્દા જે કોંગ્રેસને ફાયદો કરાવે એવા જે મુખ્ય મુદ્દા હતા એ સાઈડમાં જતા રહ્યા. આખું નેરેટિવ આજે જે ચર્ચા થવી જોઈએ વચનપત્ર પર થવી જોઈએ હતી, પરંતુ આ મુદ્દો કોંગ્રેસે લાવ્યો છે. અને આનાથી કોઈ ફાયદો નહીં થાય. પાછો આ બે કલમો હટવાથી કેટલા લોકોને ફાયદો થવાનો છે, પણ એનું જે નેરેટિવ, એની જે ચર્ચા થવાની છે એના કારણે ખૂબ એક સવાલ એમ થઈ શકે કોંગ્રેસને હોય કે ભાઈ રાજસ્થાનમાં ગુર્જરોની વાત હોય, ગુર્જરો પર કેસ થયેલા છે, ગુજરાતમાં પાટીદારો પર કેસ થયા છે, આ એક હોઈ શકે ખરું? હું નથી માનતો કે આ લોકોને ફાયદો લેવાની વાત. 124 વાળા કેટલા હોય? આપણે પાટીદાર આંદોલન હતું, 5000 ના ટોળા સામે પણ એફઆઈઆર થઈ છે, પણ એમાં એમના જનનાયક સામે જે કલમ લગાવી રાજદ્રોહની, એના પાછળ આ હોઈ શકે એમ? ભાઈ કેટલા હોય 124 વાળા, અને એના લીધે કેટલું સમર્થન મળે એ એક પ્રશ્ન છે. હું તો પ્રશ્ન મૂકું છું, હું એમ નથી કહી દેતો કે સમર્થન હશે જ નહીં. હું પ્રશ્ન મૂકું 124 વાળા બધા આંદોલનો એમાં કેટલા હોય અને કેટલું જન સમર્થન મળે. એની સામે જે નેરેટિવ આખું આ ચાલ્યું બપોરથી, જેવું જાહેરાત થઈ એવું, અને બીજા બધા મુદ્દા પાછળ રહી ગયા અને હજી ચાલશે, ખૂબ ચાલશે. આ રેલીઓમાં પણ મને લાગે ચાલશે, તો એનું નુકસાન કેટલું, હું એના લેખા જોખાની વાત કરું છું. બિલકુલ. તો આનો સીધો મતલબ એમ કહી શકાય કે દેશ દ્રોહીઓ સાથે કોંગ્રેસ છે. હવે એવું તો કેવું બહુ, પણ એવો નેરેટિવ ભારતીય જનતા પક્ષ ચોક્કસ પ્લે કરશે, પ્લે આઉટ કરશે, એમ મારું કેવું છે. હું તો કઈ રીતે આપણે કઈ રીતે કહી શકીએ, પણ બીજેપી પ્લે આઉટ કરશે. આનો મતલબ શું એમ સીધી ભાષામાં સમજવું હોય? સીધી ભાષા મતલબ ગુજરાતમાં એક તબકો આપણે માની લઈએ કે હાર્દિક પટેલનો સમર્થક તબકો હશે અને એની સંખ્યા પણ હશે, કેટલાક લાખમાં હશે, આપણે એવું માની લઈએ, માનો કે. પણ જે જનસામાન્ય છે, જેને જોયું કે 200 400 બસો બળી ગઈ, કે બીઆરટીએસ ના બધા બસ સ્ટેન્ડો રાજકોટના તૂટી ગયા, કે ઇન્ટરનેટ 2 દિવસ બંધ રહ્યું ને એના લીધે આપણે SMS ના આવે, ઓટીપી ના, આપણે ક્યાં પૈસા ટ્રાન્સફર ના કરી શકીએ, બિઝનેસ સ્ટેટ છે. આ બધી જ જે પરિસ્થિતિ ઉભી થઈ, ટ્રેનના પાટા ઉખડી ગયા, લાઇબ્રેરીઓ પણ સળગાવવામાં આવી, જિલ્લા મેજિસ્ટ્રેટની ગાડી પર હલ્લાબોલ કરવામાં આવ્યો, કોલેજ પર હુમલો થયો, કચરા પેટીઓ બાળવામાં આવી, જે સાવ પાયસ વસ્તુઓ કહેવાય, પવિત્ર વસ્તુ. આનાથી ફાયદો તો નહીં થાય. એ બધું જે થયું અને પછી આ રાજદ્રોહની કલમ લાગી, તો આમાં બે વસ્તુ છે. એના સમર્થકો બરાબર છે, ખુશ થશે હાર્દિક પટેલના સમર્થકો, પણ સામે બીજી પણ જનતા છે ને, કે જેને આ બધું જોયું અને જે માને છે કે કડક હાથે કામ લેવું જોઈએ, તો એ લોકોનો આમાં શું રોલ રહેશે, એ લોકો કયા નેરેટિવને એક્સેપ્ટ સ્વીકારશે, એ પ્રશ્ન આમાં ઉભો છે. શ્રદ્ધાજી, આ મુદ્દાને કઈ રીતે, ભાજપને તો મુદ્દો મળી ગયો છે, કોંગ્રેસે આપી દીધું હાથમાં, આ મુદ્દાને કઈ રીતે લઈને જશે હવે? જપનભાઈ, ભાજપને મુદ્દો મળી ગયો છે એવું નથી. ભાજપ જ્યારે પણ તમે દેશ વિરોધી હરકત કરશો તો અમે રાષ્ટ્રવાદની વાટીને વળેલા છે. અમારી પાર્ટીમાં શીખવાડવામાં છે કે સૌથી પહેલા દેશ છે. એક સમય પાર્ટી છોડવી પડે તો પણ તમારે દેશ હિત વિચારવાનું છે, પણ દેશ અમારા માટે સર્વપ્રથમ છે. તો આ દેશના અહિતની વાત કોંગ્રેસ કરી રહી હોય તો ચોક્કસ અમે કહીશું દેશ વિરોધી હરકત છે. તમે અસ્પાની વાત કરી રહ્યા છો, આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ છે, એનું ડેલ્યુશનની વાત કરી રહ્યા છો. એની અંદર શું થતું, તમે સેનાનું મનોબળ તોડી રહ્યા છો. સ્પેશિયલ કેસીસની અંદર જે આપણી 7 સિસ્ટર કહેવાય છે, નોર્થ ઇસ્ટના અને કાશ્મીર વેલી અને નક્સલબાડી, એની અંદર આ બધા પાવર્સ આપવામાં આવે છે. સેનાનું મનોબળ, એને સેનાએ પોતાનું કામ કરવાનું હોય છે. આજે તમે જુઓ કે સેનાની અંદર મેજર છે, જવાનો છે, એ શહીદી વહોરી લે છે. તમારે અને અમે લોકો શાંતિથી સિવિલિયન્સ જે આમ નાગરિકો અહીંયા લઈ શકીએ, તમારે બીજું કશું જ નથી કરવું. કોંગ્રેસ કહે છે કે ના, આસપાસનું અમે ડાયલ્યુશન કરી દઈશું, સૈનિકો ઉપર એ યૌન શોષણનો આરોપ લગાવી છે. આ રીતે તો સેના કઈ રીતે કામ કરી શકશે? અત્યારે પથ્થરવાદીઓથી એ જૂતા સેનાને કેટલું બધું આજે સહન કરવું પડે છે. માનવ અધિકાર પંચ આગળ આવી જાય છે કે ના, તમે આ ના કરી શકો. અલગાવવાદીઓ અને હુરિયતના જે નેતાઓ છે એના ઉપર છેલ્લા 70 વર્ષમાં કોઈ કામ નથી થયું. જે લોકો આપણા દેશની અંદર, જેમ જપનભાઈ કે છે, એક બી ટીમ પણ આપણા દેશની અંદર ચાલી રહી છે. તમારે કેમ 600 થી વધારે ફેસબુકના જે પેજીસ છે કોંગ્રેસના, એ પાકિસ્તાનની સેના સાથે ટાઈઅપ કરેલા છે અને મોદી વિરોધી એક્ટિવિટી કરી રહ્યા છે અને ફેસબુકે હટાવ્યા છે. અમે કીધું છે, પાછા આ લોકો કોંગ્રેસ વાળા કહેશે કે ના, અમારા પેજ નથી. એટલે તમને વસ્તુ એ જ કહું છું, એક બી ટીમ બી ચાલી રહી છે દેશની અંદર, જે દેશની સુરક્ષા માટે ખતરો જ છે. અને તમે ત્યારે સેનાના મનોબળને વધારી ન શકો તો કઈ નહીં, પણ એને કમજોર કરવાની વાત ના કરો. જપનજી, માઓવાદીઓને, આતંકવાદીઓને આનાથી જે દેશદ્રોહીઓ છે, જે દેશને તોડવાની વાતો કરે છે, એને આ પ્રકારની વાતોથી હિંમત મળે ખરી? ના, એમનું કામ આસાન થઈ જાય. જો લીગલી કોઈ પણ ગુનો થાય એટલે પોલીસે જે કામ કરવાનું હોય છે એટલું જ કામ પછી લીગલ સિસ્ટમે કરવાનું હોય છે. અને લીગલ સિસ્ટમ નબળી હોય તો પછી પોલીસ પણ ધીમે ધીમે રસ લેતી ઓછી થઈ જાય છે. તો એ દારૂના અમે પકડ્યા 2 ડઝન ગુનેગાર આરોપીઓને, અને પછી એ છૂટી જાય છે તરત જ. એટલે પછી એ લોકો માટે આ સહજ થઈ જાય કે પકડીએ છીએ, પાછા છૂટી જાય છે, પાછા પકડે છે, પાછા છૂટી જાય છે. એટલે એમને લીગલ પ્રોવિઝન જોઈએ કે જે સ્ટ્રિન્જન્ટ હોય.
જે એમના હાથ મજબૂત કરે. એટલે જે માઓઇસ્ટો સામે લડવા વાળા છે, પોલીસની સિસ્ટમ છે, એની પાછળ જે લીગલ સિસ્ટમ છે, એને જો તમે વીક કરી નાખો તો ચોક્કસ એક્શન લેવામાં મોરલ ડાઉન થાય પોલીસ કે બીજા જે પણ બળો હોય એનું. બિલકુલ. તો શ્રદ્ધાજી, આ પ્રકારની વાતો, રાજદ્રોહની કલમ 124 હટાવવાની વાતો હોય, આનાથી ભાજપને એક તો મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસને આપ માનો છો કે આ પ્રકારના મુદ્દાઓ ન જ લેવા જોઈએ અને આ પ્રકારની વાતો આવી જ ના જોઈએ, જે મૂળ મુદ્દાઓ હોય એની વાત થવી જોઈએ? જયપનભાઈ, કોંગ્રેસે આ પ્રકારના મુદ્દા ન લેવા જોઈએ તો કોંગ્રેસનો સ્પોક પર્સન કહી શકે છે, પણ કોંગ્રેસની માનસિકતા જોતા મને લાગે છે કે કોંગ્રેસ આના કરતા પણ સત્તા મેળવવાની લાલચમાં ઘણા બધા એવા મુદ્દા લઈ શકે છે દેશ વિરોધી હોય. એની માનસિકતા જ એવી થઈ ગઈ છે. ઘણા લાંબા સમયથી હવે અમે જોઈ રહ્યા છે ને, હવે એ પ્રકારે એમની માનસિકતા છે જ. બીજી વસ્તુ છે કે કોંગ્રેસ એક કન્ફ્યુઝ પાર્ટી થઈ ગઈ છે. જયપનભાઈ, કોઈ પણ પાર્ટી હોય ને, એ ચાહે તમે રાઇટિઝમ લો, લેફ્ટિઝમ લો કે સેન્ટિઝમ લો, એ બધી જ પાર્ટીઓ પોતાના વિચાર સાથે ચાલતી હોય છે, પણ કોંગ્રેસની કોઈ વિચારધારા જ નથી. કોંગ્રેસની વિચારધારા દરેક રાજ્યોમાં ચેન્જ થઈ જાય છે. જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે સોફ્ટ હિન્દુત્વ લઈ લે છે, જનેઉ પહેરી લે છે. તેલંગાનામાં જાય છે તો એનો જે ચૂંટણી ઢંઢોરે હોય છે એ મુસ્લિમ ધર્મ આધારિત થઈ જાય છે ટોટલી. પછી પાછા એ લોકો કેરળની ઓર પ્રવેશ કરે છે તો સબરીમાલાનો વિરોધ કરે છે. મને એ નથી ખબર પડતી કે વિરોધ નથી કર્યો ત્યાં કોંગ્રેસનો વિરોધ, ભાજપ અને કોંગ્રેસ બંને સાથ આપ્યો છે, એનો વિરોધ કરે છે. એ આસના તમે જુઓ કે સબરીમાલાની જે સાથ તો બંને આપ્યો છે, ભાજપ કોંગ્રેસ એક લાઈન પર જ ચાલે છે. સબરીમાલાને એ રીતે સાથ આપ્યો છે કે ત્યાં એમની આસ્થાને હટ ન થવી જોઈએ. ત્યાં અમુક એજની જે સ્ત્રીઓ છે એમનું જવાનું બાધ્ય છે. એના એક કારણો છે. કોંગ્રેસ કહે છે ગમે તે એજની સ્ત્રીઓ જઈ શકે છે. એ મેં ટોપિક આખો રિસર્ચ કર્યો છે, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પછી હું જપનભાઈ એક વસ્તુ એ જ કહું છું કે કોંગ્રેસ છે પોતાની વિચારધારા ક્યાંય પણ એક રાખતી નથી. તમે સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક શું છો, તમે રાજ્ય તમારી વિચારધારા બદલી લો છો. તમે સોફ્ટ હિન્દુત્વ શા માટે અપનાવી લો છો? અને પછી તમે તમારો મેનિફેસ્ટો અલગ અલગ રાજ્યોમાં જઈને તેલંગાનામાં કહો છો કે નહીં બધા જ મુસ્લિમોને જ અમે બધું આપીશું. એ આપની વાત ખોટી છે. એ આખો ફેક ન્યૂઝ હતા અને ખોટી વાત છે. એ આખી બાબત અલગ હતી. જપનભાઈ, એ મુદ્દા પર ચર્ચા નથી કરવી. મૂળ એ મુદ્દો છે કે આ પ્રકારની બાબતો લઈને કોંગ્રેસ જે રીતની વાતો, જે મુદ્દાની વાત કરી, આપણે કહ્યું કે જે મુદ્દા પર ગરીબોની વાત કરી, આ વાત કરી, એ મુદ્દા ચર્ચાય નહીં, પરંતુ આ જે મુદ્દો છે અને પબ્લિક પણ એ મેસેજ જોઈશે કે ભાઈ દેશ સાથે જે ગદ્દાર રહે છે, જે ગદ્દાર કરે છે, એને સમર્થન કોંગ્રેસ આપે છે. આ એક મેસેજ આમ જનતાની વચ્ચે પણ જવાનો ચોક્કસ જશે. બિલકુલ જશે. ના, બિલકુલ. જો અત્યારે તો નેરેટિવ બપોરથી આ જ વિષય પર ચાલ્યું, કારણ કે ચિંતાનો વિષય છે. કારણ કે મેં તમને કીધું અપ્સપા વિશે કોંગ્રેસ હટાવશે ખરું આમાં? મારે અપ્સપા વિશે હવે મને ખબર નથી કોંગ્રેસ શું કરશે. મનીષભાઈ જો હાજર હોય ચર્ચા નથી, જતા રહે છે, તો મનીષભાઈને પૂછી શકો. પણ અપ્સપાનો જે વિષય છે એ ખૂબ જ ગંભીર છે. આ જે સ્પેશિયલ પાવર એક્ટ છે એ બહુ ટ્રબલ્ડ સ્ટેટ હોય, કાશ્મીર જેવી પરિસ્થિતિ, વેલી, કાશ્મીર વેલી જેવી, ત્યાં આ લાગુ પડે છે. અને ત્યાં કોઈ પણ આપણો સિક્યોરિટી ફોર્સનો જવાન છે એની સામે કોઈ આરોપ થાય આ પ્રકારનો, તો પેલા એક સેન્કશન લેવું પડે છે. એનું એક મિકેનિઝમ છે કે સેન્કશન એને મળે તો પછી એની સામે કેસ થાય. એટલે એટલું એને રક્ષણ આપવામાં આવ્યું છે. હવે આ રક્ષણ કેમ જરૂરી છે? માનો કે સર્ચમાં કોઈ ઘરમાં ગયો અને જે કોંગ્રેસ કહે છે કે અમે સેક્સ્યુઅલ વાયલન્સ, ટોર્ચર, એન્ફોર્સ ડિસએપિયરન્સ અને હ્યુમન રાઇટ ઓફ સિટીઝન, આટલી ચીજોમાં જે ઇમ્યુનિટી મળી છે સિક્યોરિટી ફોર્સિસને પાછી ખેંચીશું. આનો મતલબ શું છે કે અત્યારે સિક્યોરિટી ફોર્સિસ સામે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં સંકળાયેલો માણસ આરોપ કરી દે કે અમારા હ્યુમન રાઇટનું હનન થયું, કે પછી અમારા ઘરમાં સર્ચ પાર્ટી આવી અને મહિલાઓ જોડે બદસલુકી કરી, આવો કોઈ પણ આરોપ કરી દે તો એ સિક્યોરિટી પર્સન સામે કેસ ચલાવતા પહેલા એક સેન્કશન લેવું પડે છે. એનું એક મિકેનિઝમ, સેનાનું મોરલ તો તૂટે આનાથી, એવું એક મિકેનિઝમ છે. અને મિકેનિઝમ હેઠળ ક્યાંક પગલા લેવામાં પણ આવે છે. પણ હવે કોંગ્રેસ એમ કે છે કે આ જે ઇમ્યુનિટી મળી છે અમે હટાવી લઈશું. આના લીધે શું થશે કે આર્મીનો જવાન જે કાશ્મીરમાં છે એ ક્યાંય પણ સર્ચ કરવા જશે, કોઈ પણ એની સામે કેસ દાખલ કરી શકશે અને એમનું મોરલ તો ડાઉન થશે, પણ બધા ઓફિસરો સામે કેસ લાગી જશે. એટલે આપણે શ્રદ્ધાજી, તો આપણે પછી આમાં સેનાનું મોરલ તૂટવાનું બિલકુલ તૂટી જશે. તમે જપનભાઈ એક વસ્તુ કામ કરવામાં પણ તકલીફ પડશે, નોટ ઓન્લી કે મોરલ તૂટશે. આમાં શું છે જપનભાઈ કે ક્યારે તમે આર્મ ફોર્સ છે એને એક છૂટ ના આપો, તમે બંદૂક આપી દો અને ચલાવવાની છૂટ ના આપો તો શું મતલબ છે કે ભાઈ તું બંદૂક હાથમાં રાખીને ઉભો રહે પણ ચલાવવાનું હું કહું ત્યારે ચલાવે, ત્યાં સુધી એના ઉપર બોમ્બ પડી જાય અને એ શહીદ થઈ જાય. એવું ના હોય. હું તમને એ જ કહું છું કે પોલિટિકલ વિલ શું હોવી જોઈએ કે આપણી સેના જે છે એ ગઈકાલે પણ મજબૂત હતી, આજે પણ મજબૂત છે ને આવતીકાલે પણ મજબૂત છે. આપણા વૈજ્ઞાનિકો ગઈકાલે પણ મજબૂત હતા, આજે પણ મજબૂત છે
છે ને આવતીકાલે મજબૂત છે. એમને જોઈએ છે એક પોલિટિકલ વિલ. એટલા માટે એર સ્ટ્રાઇક થઈ છે, એટલા માટે સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, ને એટલા માટે સ્પેસ સ્ટ્રાઇક થઈ છે. DRDO ના વડાએ કીધું કે આ વસ્તુ આપણે 10 વર્ષ પહેલા જ કરી શક્યા હોત. આપણા વૈજ્ઞાનિકો સારા છે, એવું નથી કે આપણા દેશમાં 5 વર્ષમાં સારા વૈજ્ઞાનિકો, સારી સેનાઈ છે. આપણા દેશની અંદર આ બધું છે જ સારામાં સારું. પરંતુ આખો દેશ જયારે ચલાવે, જપનભાઈ તમે પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં છો, તમને પણ એક સારા વ્યક્તિ કે એન્કર બનવા માટે એક ઓપોર્ચ્યુનિટીની જરૂર છે, અને ઓપોર્ચ્યુનિટી આપવાની વિલ પાવર દરેક સંસ્થાનોમાં હોવી જોઈએ. અને આ ઓપોર્ચ્યુનિટી આપવાની જે પોલિટિકલ વિલ્સ છે અને જે મજબૂતીથી સેનાના મનોબળની પાછળ ઉભા રહેવું હોય, કે વૈજ્ઞાનિકોના મનોબળની પાછળ ઉભા રહેવું હોય, કે ગરીબના ઘર સુધી વીજળી પહોંચાડે, આ તમામ પોલિટિકલ વિલ પાછળ અમે લોકો ઉભા છીએ. એટલે એ જે છે કોંગ્રેસની અંદર નથી. ચોક્કસ આની અંદર જે થયું શ્રદ્ધાજી કે રાજસ્થાનમાં, ગુજરાતમાં રાજદ્રોહના કેસ લાગ્યા, મહારાષ્ટ્રમાં મરાઠા હાઉસ અમે નથી લાગ્યા. આ એક આક્ષેપ અને આ એક પ્રકારનું ગણતરી કરવામાં આવી છે કે આ એક પોલિટિકલી ખૂબ જ જોવામાં આવી રહ્યું છે. આ પ્રકારની બાબત હોઈ શકે ખરી? ના, જપનભાઈ મેં તમને કીધું ને કે આ જે ચાર્જશીટ બનતી હોય છે એ બિલકુલ સાયન્ટિફિક પ્રોસિજર્સથી બનતી હોય છે. રાતોરાત એમ નથી બની જતી જનકભાઈ. કારણ કે તમે એક કહી દો કે આ વ્યક્તિએ આ ગુનો કર્યો છે, એના પછી એના બધા જે 1, 2, 3 એઝ પર ધ તમારા રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય, જ્યાં પણ લાગે ત્યાં FSL ની ટીમ બધાએ પોતાના જે ન્યાયપાલિકા તરફ જતા પહેલા બધા જ સબૂત છે પોલીસે પણ આપવા પડે છે કે ભાઈ આ ફેક્ટ્સ હતા, એના લીધે અમે આ કેસ દાખલ કર્યો છે. અને તમારી લીગલ જે સિસ્ટમ હોય છે ભારતીય ન્યાયપાલિકા, એને પણ બતાવવાની હોય છે. અને સબૂતોના આધારે આપણે ત્યાં પ્રોસિડિંગ અને આગળના જજમેન્ટ લખાવતા હોય છે. આપણે લોકો જે છે કહેવા ઉપર અને ભાવનાઓ ઉપર કોર્ટ નથી ચાલતી એટલા માટે જ કહેવામાં આવે છે. એટલે આપણે ફેક્ટ્સ, બધી વસ્તુ છે, જે બી પોલીસ હોય છે અને તંત્ર હોય છે, એને પણ પોતે ફેક્ટ્સ કલેક્ટ કરવા પડે છે. બિલકુલ. જપનજી, એક સવાલ કે નક્સલીઓની આપણી સમસ્યા છે, આપણી ઘરની આ સમસ્યા છે, નક્સલી સમસ્યા. આવી પરિસ્થિતિની વચ્ચે નક્સલીઓને લઈને આ પ્રકારની જો વાત હટાવવામાં આવે તો આ પ્રકારમાં નક્સલીઓની પ્રવૃત્તિઓ પણ ખૂબ વધશે, આ પ્રકારની ઘટનાઓમાં વધે ખરી? ના, ચોક્કસ. જુઓ, તમે લીગલ સિસ્ટમ નબળી કરો એટલે ચોક્કસ એની અસર પોલીસના એક્શન પર પડે. અને વિશેષ કરીને નક્સલીઓ, અને મેં પહેલા જ પણ કીધું અર્બન નક્સલીઓ કે જે બી ટીમ તરીકે સિટીઝમાં કામ કરે છે, ક્યાંક કલકત્તામાં કામ કરે છે, ક્યાંક દિલ્હીમાં કામ કરે છે, થોડા મુંબઈમાં પણ છે. પૂનામાં આપણે જોયું કે કેવા લેટર્સ પકડાયા અને પછી કેવા એક્શન લેવા પડ્યા. તો એ તમામ પ્રવૃત્તિ સામે જો તમે આ તમામ કાયદા, હજી તો આપણે માત્ર 2 કાયદાની ચર્ચા કરી છે, પણ લીગલ જે ઓમિશન કરવાના છે એનું આખું લિસ્ટ છે આજના કોંગ્રેસના ઢંઢેરામાં. અને બીજા પણ કાયદાઓની વાત છે, એમાં જમાનત આપવાની પણ વાત છે, એમાં કેટલાક કાયદાઓમાં ક્રિમિનલમાંથી સિવિલમાં કન્વર્ટ કરવાની પણ વાત છે, જે પાછી રાજ્યની સત્તા છે, એમાં કેન્દ્રની તો વાત આવતી નથી. એટલે એવી ઘણી બાબતો છે કે જેનું આ 1-2 દિવસમાં ખૂબ ડિસ્કશન થશે. અને એના લીધે કોંગ્રેસના જે મૂળ મુદ્દા છે, આ ઢંઢેરામાં જે મૂળ જે વાતો, રોજગારની વાત કરી, ખેડૂતોની વાત કરી, જેના કારણે એને માઇલેજ લેવો હતો ને બદલે ટોટલી નેરેટિવ આજે ડાયવર્ટ થઈ ગયો છે. અને ભવિષ્યમાં પણ 1-2 દિવસમાં જેમ જેમ રેલીઓમાં આ વાત શરૂ થશે, આજે તો અરુણ જેટલીએ માત્ર પત્રકાર પરિષદમાં વાત કરી છે અને થોડા ટીવી સ્ટુડિયોમાં ઇન્ટરનેટ પર વાત કરી છે, કાલે કેમ્પેનની રિલીઝમાં પણ આ વાત શરૂ થશે અને નેરેટિવ આ દિશામાં જઈ રહ્યો છે. આ એક ગંભીર બાબત છે. પરંતુ આ પ્રકારની બાબતોની જ્યારે બાબત આવે સામે જપનભાઈ, તો મૂળ મુદ્દાઓ છે આપણા, એ મૂળ મુદ્દાઓથી સાઈડ થઈ રહ્યા છે આપણે. અને પ્રજા પણ જ્યારે દેશની વાત આવે ત્યારે બધા મુદ્દાને સાઈડમાં રાખે, દેશની પહેલી વાત. અને એટલા જ માટે કોંગ્રેસને તો જવાબ આપવા પડશે આ મામલે. ના, ચોક્કસ. કોંગ્રેસ જે અત્યારે નેરેટિવ ચાલી રહ્યો છે આજ બપોરથી, એમાં તો ફિક્સમાં જ છે. કારણ કે આ એની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને હવે આને કઈ રીતે રિએક્ટ કરે છે એ જોવાનું છે કોંગ્રેસ. એ હવે આવનારા 1-2 દિવસમાં ખબર પડશે. બિલકુલ. તો આ એક ગંભીર બાબત છે અને કોંગ્રેસે આના વિશે વિચારવાની પણ જરૂર છે. શ્રદ્ધાજી, આપનો આભાર. અને જપનજી, આપનો આભાર. પરંતુ મૂળ મુદ્દો એ છે કે શું કોંગ્રેસ રાજદ્રોહની કલમ 124A હટાવીને શું મેસેજ આ દેશના લોકોને આપવાનો પ્રયત્ન કરી રહી છે? નમસ્કાર.